હવે જો વાત કરીએ રાજકોટની, તો રાજકોટમાં મહાત્મા ગાંધીના સ્મૃતિઓ સાથે જોડાયેલી પવિત્ર ગણાતી રાષ્ટ્રીય શાળામાં 2 સગીર બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવાની શરમજનક ઘટના સામે આવી છે। છેલ્લા 1 વર્ષથી રાષ્ટ્રીય શાળાના પાણીના પ્લાન્ટમાં મજૂરી કરતા આ બંને સગીરોને ડરાવી ધમકાવીને સંદીપ કણસાગરા અને જયેશ મજેઠિયા નામના શખ્સો તેમનું શારીરિક શોષણ કરી રહ્યા હતા। સમગ્ર મામલાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી ગઈ હતી। આ મામલે ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગણતરીના કલાકોમાં જ બંને આરોપીઓની ધરપકડ કરી હતી। દેશ વિદેશના પ્રવાસીઓ જે સ્થળની મુલાકાતે આવતા હોય છે ત્યાં આવી ઘૃણાસ્પદ ઘટના બનતા અનેક સવાલો ઊભા થયા હતા। ત્યારે નેપાળી સમાજના પ્રમુખ અને લોકોએ આ મામલે કડક ન્યાયની માંગ કરી હતી। ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક બેન છે, એમના છોકરા જે માઇનોર છે એના પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું છે, તેમજ બીજા એક એમના મિત્ર છે માઇનોર, એમનો પણ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું છે। એ બાબતે એમને ફરિયાદ આપેલી એ 351(2) 54 તથા પોક્સો એક કલમ 6, 8, 12, 17 મુજબની ફરિયાદ છે, જે ફરિયાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે અને હાલ તપાસ ચાલુ છે। 2 દિવસ પહેલાં મજૂર વર્ગના છોકરાઓ નાનકડા એવા હોય અને એસએમ ચોક ખાતે એ લોકો બેસેલા હતા અને ત્યાં મને જાણવા મળ્યું એવું હતું કે આ છોકરા ઉપર અવારનવાર દુષ્કર્મ થાય છે ને એવી રીતના એ લોકો વાતો એ લોકોને ચાલુ હતી અને એમાં પૂછતા અને છોકરા સાથે વારંવાર દુષ્કર્મ થતું હતું અને ઘણા મજૂર વર્ગના નાના એવા છોકરા હોય જે ઘરમાંથી રખડતા હોય, બગીચે બેસતા હોય કે રોડ ઉપર રખડતા એવા છોકરાને આ જે બંને આરોપી છે એને હસલાવી ફોસલાવી અથવા ડરાવી ધમકાવીને એની ઉપર વારંવાર દુષ્કર્મ